નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ દ્વારા જિલ્લામાં કાર્યકરોની નિયુક્તિ રામ જાનકી આશ્રમ ખાતે કરવામાં આવી અને ત્રીજી સક્રિય રાજકીય પાર્ટી તરીકે ઘોષણા કરવામાં આવી। અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ જિલ્લા દ્વારા નવનિયુક્ત કાર્યકરોની નિયુક્તિનો કાર્યક્રમ ભરૂચ ખાતે ધામધૂમથી યોજાયો હતો। કાર્યક્રમમાં જિલ્લા મુખ્ય કાર્યકરો તેમજ મહાસભાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે અખિલ ભારત હિન્દુ મહાસભાના ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે હિતેશભાઈ પટેલ, કાર્યકરની અધ્યક્ષ તરીકે વણકર મુકેશભાઈ લાલજીભાઈ, સંત સમિતિ દક્ષિણ ગુજરાત અધ્યક્ષ તરીકે મહંત શ્રી રાઘવેન્દ્રદાસ મહારાજ, મહામંત્રી તરીકે વિશાલભાઈ મારવાડી, ઉપાધ્યક્ષ તરીકે સુમિત વણજારા તેમજ બિપિન ચૌહાણ, મંત્રી તરીકે સુજલ પટેલ અને જય યુવા અધ્યક્ષ તરીકે શિવ પટેલ તેમજ ગૌરક્ષક અધ્યક્ષ તરીકે ભરતભાઈ ભરવાડની નિયુક્તિ કરવામાં આવી છે। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી વિકાસ કાયસ્થ તેમજ ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ ગૌરવ પટેલ હાજર રહ્યા હતા। ઉપસ્થિતોએ નવી ટીમને અભિનંદન આપ્યા અને સંગઠનની શક્તિ વધારવા માટે એકજૂથ થવાની અપીલ કરી। બેઠક દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે અખિલ ભારત હિન્દુ મહાસભા ભરૂચ જિલ્લાની હવે ત્રીજી સક્રિય રાજકીય પાર્ટી તરીકે ઘોષણા કરવામાં આવી છે। હવે મહાસભા તમામ ઇલેક્શનમાં ભાગ લેશે અને સેવાભાવી, સંગઠિત અને સમાજ હિત માટે કાર્ય કરશે। સાથે જ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવામાં આવશે અને હિન્દુ સમાજ પર થતા અન્યાય સામે મજબૂતીથી ઊભા રહી કામગીરી કરવામાં આવશે। કાર્યક્રમ દરમિયાન જણાવવામાં આવ્યું હતું કે વારે ઘડીએ હિન્દુ મહાસભાને દબાવવાનો પ્રયાસ થાય છે, તે હવે સહન કરવામાં આવે નહીં। તમામ કાર્યકરોને એકતાથી આગળ વધીને સમાજની સેવા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। એડીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। પાર્ટીઓ છે, હિન્દુ ધર્મને લઈને જે ચાલતી પાર્ટીઓ છે એની બધાની પ્રમુખ રોહિતભાઈ પટેલ, રવિ ધનસમભાઈ, ક્યાં વાત